हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग तो 7:15 થયા ચા નાસ્તો થાય ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ શુક્રવાર જય માતાજી ગુડ મોર્નિંગ ચા અને તળેલી રોટલી ચા નાસ્તો કરો ચલો હા યાર તો નાસ્તો તૈયાર હે મમ્મી પકારેલા મમ્મી દાદી દાદાની ઉઠી ગયા તો ચલો મળીએ સ્કૂલથી તો થઈ ગયા છે 11:55 અને આપણે આવી ગયા છે ઓફિસથી ઘેર હવે ટીવીને બંધ નહીં કરીને ટીવી ચાલુ જે રસોડામાં હું ચાલે છે તો આપણે આવી ગયા રસોડામાં કરી લાઈટ નિયમ પ્રમાણે પછી આમને પૂછીશું આપણે દૂધ છાશ આપણે લાવી દીધું છે આ બાજુ કચુંબર બનાવવા માટે ડુંગળી ટમેટાં કાકડી અને બીજું શું કેરી નાખવાની કેરી ખાટું નહીં લાગે પછી નહીં ખાટી કેરી એવું હે સારું શું બનાવ્યું અહીંયા જો હા ગવાર બટાકા બનાવી લોટ ચોળવાનું ચાલુ છે એટલે રોટલી બનશે આમાં સબ્જી બનાવી છે ગવાર બટેટાની સબ્જી બનાવી છે અને બીજી કંઈક દેખાય છે લગભગ આ હું કેરી કાચી કેરીનું શાક એમ અથાણા જેવું બને તમે ગળ્યું બનાવતા હશો ગોળવાળું આપણે ખાધેલું નહીં એટલે તો ચલો બે સબ્જી છે એક કેરીનું સબ્જી છે બીજી ગવાર બટેટાની છે રોટલીને લોટ ચોળાઈ રહ્યો છે દૂધ છાશ આવી ગયું છે અને આ બાજુ આપણે કચુંબર બનાવવાનું છે એટલે હવે આપણે કપડાં બદલી હાથ પગ ધોઈને પછી જેથી પંપ પતાવી દઈએ ત્યાં સુધી બેન આવી જશે બેન આવે એટલે આપણે જમવા બેસીએ ત્યાં સુધી અમારા વ્લોગમાં બન્યા રહેજો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વ્લોગને એન્ડ સુધી જુઓ મળીએ જમવાના ટાઈમે તો 12 વાગી ગયા સ્કૂલથી આવીને તો નહીં થઈ આ બાજુ પપ્પા આવી ગયા ઓફિસથી બોલો હું બોલો ચા તમને તો બતાયા જ હતું તે અમાવ આ બાજુમાં આવી ગયા ઓફિસથી આપણે આપણે જોઈને તૈયાર થઈ ગયા હવે બનાવવાનું સલાડ કચુંબર બનાવી દઈએ આપણે બીજું કામ પતાવી દઈએ ચલો મળીએ આપણે જમવાના ટાઈમે મમ્મી કરો આગા જાઓ મમ્મી રોટલી બનાવો શાક કેરી બનાવી ને ચમચી ઉપરથી ખબર પડી જાય અને હું દવા લઈને આવી હોમિયોપેથીથી શરદીની હો આવી રહી હોમિયોપેથીની દવા પૂછ્યું બધું શરદી થઈને ખોસી થઈને તાવ આવ્યો કે નહીં આવ્યો અશક્તિ લાગે એવું બધું તાર જવું જા હાલ ઇન્સ્પેક્શન ચાલો ને એમને તે દર્દીઓને જરૂર રહી ઈચ્છા ભાડું મોકલો જાઉં નામ તો શું જાય હેરાન થવા એટલું બધું આગળ તો ચલો વળીએ તાણો આ તો અમારે તો સ્કૂલમાંથી જવાનું હતું એટલી ટ્રસ્ટ એક એટલે જવું પડે ને કોને બોલાવો બીજા તો નજીક હોય તો મને ગયા તો પોણો એક થઈ ગયો ને જમવાનું તૈયાર થઈ ગયું ગવાર બટેકા સલાડ કેરીનું શાક રોટલી તો ચલો જમી લઈએ તો 7 વાગવા આવ્યા પપ્પા આવ્યા ઓફિસથી ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈ હજુ ના હાથો ધોવાના કપડાં બદલે આપણે હાથો ધોવું એટલે હવે હાથો ધોઈશું આપણે અને તો અમી રોધવાનું શું કરો હવે પેલી ગોરસ અબલી તો કાઢ એ તો બધું બગડી જાય ને બધું પોણીવાળી થઈ ગઈ હતી તો કે નહીં બગડી દોણા કાઢીને ધોઈને મૂક્યા હતા પેલી તળકી પોણી વળી ગયો ને ફૂટ એ કાઢી નાખીને આખા દોણા કાઢીને ધોઈને ડબ્બામાં મૂક્યા હ એવું હોય પણ એ ડબ્બામાં હોય ને એટલે પછી ના યાદ આવે હા ડબ્બામાં પેલી ફૂગ થઈ જાય તો ભૂલવાળા હતા એટલે
દાદા ને દાદી બેઠા હ બહાર કચરું કોની હવે ગઈ ચક્કીના બચ્ચા સી ખબર ચેવડા થયા હા આમાંથી તો કોઈ દેખાયું અને આ હાલ જ ઉડી એ હાલ જ ઉડી માળામથી ના નહીં હેરાન કરવા બે હોય જ બેઠી આ બેઠી હોય ખાવાનું લઈને આવી એ રીસાન આ દેવ ચકલીના બચ્ચા 3 ઈંડા હતા જેણા હતા તારે બતાવ્યા ત્યારે ખાસો વિકાસ થઈ ગયો જોઈ લે ખાવા માટે કે ચકલી આવી એમ જુઓ અને 15 દિવસ મહિનાથી બધું એમને એમ ગંધાતું પડ્યું એ બધું ભંગાર આપી જ દેવાનું હવે ઉડી જાય એટલે પછી મૂકે માળો કર્યો એટલે આપણે પછી રાખી દઉં મેં ભલે જ મોટા થઈ ગયા કાળા કાબરની જેમ સવાર થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું રોટલી ખીચડી ને મરચા અને બેહી જ્યા બે બધા જમવા આપણે તો સેલ્ફ તે બધા સેલ્ફ જ છે હવે સેલ્ફ સર્વિસ જ હોય ઘરમાં કાઢી નાખો ખબર ઓહ ચલો હેડ મમ્મી ચલો ખાઈ લે આ ખીચડી બેટા રાખી દે તો ચલો જમી લઈએ તો આજના વ્લોગની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય